હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. 11મું ધોરણ 11મું ચેપ્ટર, છેલ્લી થિયરી, ન્યૂટનનો શીતનનો નિયમ. બરોબર ને? આપણે લાસ્ટ ટાઈમ સ્ટીફન બોલ્ટ્ઝમેન જોયું હતું. ન્યૂટન્સ કુલિંગ લો, ન્યૂટનનો શીતન નો નિયમ. શીતન થવું બાળકો એટલે કે ઠંડુ પડવું. લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કરેલું સ્ટીફન બોલ્ટ્ઝમેનમાં કે સ્ટીફન બોલ્ટ્ઝમેન માટે જે કુલિંગ લો હતો એ કોના માટે બાળકો? જનરલી પદાર્થ અને પરિસર વચ્ચે જો તાપમાનનો તફાવત મોટો હોય ને તો બાળકો આપણે કયો નિયમ લાગુ પડશે? સ્ટીફન બોલ્ટ્ઝમેન. dq બાય dt ઇઝ ઇક્વલ ટુ સિગ્મા EA T⁴ માઇનસ TS⁴. પરંતુ જો પદાર્થ અને પરિસર વચ્ચે તાપમાનનો તફાવત બહુ મોટો ન હોય, પણ તાપમાનનો તફાવત હોય ખરા પણ બહુ મોટો ના હોય, પદાર્થનું તાપમાન વધુ હોય, પરિસરનું તાપમાન ઓછું હોય, તો શું થશે? પદાર્થ તો ઠંડો પડવાનો જ છે. બરોબર? તો ત્યારે ન્યૂટનનો રૂલ લાગુ પડશે. દાખલા તરીકે આ કોઈ એક પદાર્થ છે, પદાર્થનું તાપમાન T, એના આજુબાજુના પરિસરનું તાપમાન TS. બરોબર? અને અહીંયા શું છે? T⁻TS. પદાર્થનું તાપમાન વધુ છે એના પરિસર કરતા, એટલે ધીમે 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 શું થશે બાળકો? પદાર્થ ઉર્જા ગુમાવે. બરોબર? તો આપણે એમ કહી શકીએ, જો પદાર્થ અને પરિસર વચ્ચે તાપમાનનો તફાવત બહુ મોટો ન હોય તો ન્યૂટનનો નિયમ લગાડી શકાય. શું થશે? તો તમે બાળકો ન્યૂટનનો નિયમ લગાડી શકો. હવે જો શું કીધું ન્યૂટને કે ભાઈ ન્યૂટન્સ લો, કોઈ પણ પદાર્થનો ઉર્જા ગુમાવવાનો દર એટલે કે ભાઈ માઇનસ dq બાય dt. કોઈ પણ પદાર્થનો ઉર્જા ગુમાવવાનો દર, એને બીજા શબ્દમાં એવું બોલી શકાય કે નહીં, ઠંડો પડવાનો દર. કારણ કે બાળકો કોઈ પણ પદાર્થ એનર્જી ગુમાવશે એટલે ધીમે 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 કેવો પડશે? ઠંડો પડશે. તો કોઈ પણ પદાર્થનો ઉર્જા ગુમાવવાનો દર એટલે કે તે પદાર્થને ઠંડો પડવાનો દર શું થશે? દર પદાર્થનું તાપમાન T અને પરિસરનું તાપમાન TS ના તફાવતના સમપ્રમાણમાં હોય છે. કે ભાઈ કોઈ પણ પદાર્થ જે છે બાળકો
એ પદાર્થનો ઉર્જા ગુમાવવાનો દર એટલે કે પદાર્થનો ઠંડો પડવાનો દર પદાર્થનું તાપમાન અને પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. સ્ટીફન બોલ્ટ્ઝમેનમાં શું હતું બાળકો? dq/dt ઇઝ પ્રોપોર્શનલ ટુ પદાર્થના તાપમાનની ચતુર્થ ઘાત અને પરિસરના તાપમાનની ચતુર્થ ઘાતના તફાવતના સમપ્રમાણમાં હોય. પણ આ ચતુર્થ ઘાત નથી, અહીંયા સિમ્પલ શું છે? માઇનસ dq/dt ઇઝ પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા ટી. પણ ડેલ્ટા ટી એટલે ટી માઇનસ ટીએસ, જ્યાં ટી એટલે પદાર્થનું ટેમ્પરેચર અને ટીએસ એટલે પરિસરનું ટેમ્પરેચર. ધેટ્સ વાય માઇનસ dq/dt ઇઝ ઇક્વલ ટુ કે, કંઈક અચળાંક મૂકીએ, ટી માઇનસ ટીએસ. આટલું રેડી? તો કે હા સર. આને કયો સમીકરણ નંબર 1. અને કે જે અચળાંક છે, અચળાંક પહેલું પદાર્થના દ્રવ્યની જાત ઉપર આધાર રાખે કે ભાઈ કેવો પદાર્થ છે, બરાબર? શેના ઉપર આધાર રાખશે? પદાર્થના દ્રવ્યની જાત ઉપર આધાર રાખે. દાખલા તરીકે કોઈ સ્ટીલની બોડી હોય, કોઈ કોપરની બોડી હોય, સ્ટીલનું તાપમાન ટી, કોપરનું તાપમાન ટી, પરિસરનું તાપમાન ટી, તો બેનો ઉર્જા ગુમાવવાનો દર સરખો હશે કે અલગ અલગ હોય? ભલે સ્ટીલ અને પરિસરનું તાપમાનનો તફાવત ટી માઇનસ ટીએસ, કોપર અને પરિસરના તાપમાનનો તફાવત ટી માઇનસ ટીએસ, તો ઉર્જા ગુમાવવાનો દર બે જગ્યાએ અલગ હોય, કારણ કે બેનું મટીરિયલ અલગ છે, બેની વાહકતા કેવી હશે? અલગ હશે. અને બીજું, સપાટીના ક્ષેત્રફળ પર પણ આધાર રાખે. ઈ કેમ વળી? ક્ષેત્રફળ ઉપર ડિપેન્ડ રહેશે? તો કે હા સર, યસ સર. હાઉ? ખબર પડવી જોઈએ. જેમ સરફેસ એરિયા વધશે એમ શું થશે? ગુમાવાતી ઉર્જા વધે કે ઘટે? તો કે વધશે. સિમ્પલ છે. તમે રોજબરોજની જિંદગીમાં આ વસ્તુ અનુભવ કરો છો. તો કે શું સર? ચા છે, ગરમા ગરમ ચા આપણા કપમાં હોય, ફૂંક મારીને પીવી પડે કે નહીં? પણ મોડું થતું હોય તો આપણે જે ડીશ હશે ડીશમાં લઈ લઈ. તો ઓમાં શું થશે? વાતાવરણના કોન્ટેક્ટમાં જે સરફેસ એરિયા છે ઓછો હશે તો ઉર્જા ઓછી ગુમાવશે. પણ એ જ ચાને તમે રકાબીમાં ડીશમાં લઈ લો તો સરફેસ એરિયા વધી ગયો તો ફટાફટ ઠંડી થઈ જશે, ઉર્જા ગુમાવવાનો દર વધુ હશે. તો ઉર્જા ગુમાવવાનો દર છે બાળકો, એક તો મટીરિયલ ઉપર આધાર રાખે, દ્રવ્યની જાત ઉપર, અને બીજું સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે. જેમ ક્ષેત્રફળ વધુ એમ વધુ ઉર્જા ગુમાવશે, જેમ ક્ષેત્રફળ ઓછું એમ ઓછી ઉર્જા ગુમાવશે. એક વસ્તુ આ. બીજું, પદાર્થ જે છે એનું દળ એમ ધારો કે પદાર્થનું દળ એમ તથા વિશિષ્ટ ઉષ્મા ધારિતા S છે, તથા પદાર્થના, આ સેન્ટેન્સ અગત્યનું, પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર ડીટી છે. ગોટા ના કરજો બાળકો. હું આ ડીટી અને અહીંયા ડેલ્ટા ટી બેમાં હાથી ઘોડાનો ફેર. ડેલ્ટા ટી એટલે શું? પદાર્થનું તાપમાન અને પરિસરના તાપમાન વચ્ચેનો તફાવત. અને સ્મોલ ડીટી એટલે શું? ચોખવટ કઈ રહી છે?
પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર. બેમાં ફેર. ડેલ્ટા ટી એટલે પદાર્થ અને પરિસર વચ્ચે તાપમાનનો તફાવત. તો જ્યારે સ્મોલ ડીટી એટલે શું થશે? સ્મોલ ડીટી એટલે પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર. બરોબર ને? પદાર્થનું તાપમાન 70 માંથી 80 માંથી 70 થાય તો સ્મોલ ડીટી શું આવે? 10 આવે. -10 આવે. 80 માંથી 70 થયું તો 70 - 80 એટલે -10 આવે. જ્યારે ડેલ્ટા ટી એટલે પદાર્થ અને પરિસર વચ્ચે તાપમાનનો તફાવત. આ યાદ રાખજો. બરોબર. ધારો કે પદાર્થનું દળ એ વિશિષ્ટ ઉષ્માધારિતા એસ તથા પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર ડીટી છે તો ડી ક્યુ બરાબર શું થશે? ક્યુ મસ્ત તાપમાનમાં ફેરફાર થાય એટલે યાદ જ હશે બધાને. ક્યુ મસ્ત ડી ક્યુ બરાબર MS ડીટી. શું થશે બાળકો? ડી ક્યુ બરાબર MS ડીટી. માટે dq by dt is equal to ms dt by dt. ઉપર dt એટલે પદાર્થના તાપમાનનો ફેરફાર, નીચે dt એટલે સમયગાળો, કે ભાઈ કેટલો સમયગાળો ગયો છે. રેડી? સમીકરણ 1 માંથી તમે dq ની વેલ્યુ મૂકો તો dq બરાબર શું થશે? -kt - ts from 1 dq ની બદલે -k થાય કે ને? dq by dt બરાબર -k t - ts is equal to ms dt by dt. તો માટે એને આમ લખાશે dt by dt બરાબર સ્મોલ k upon m into s is equal to t - ts. જો આ બધું અચળ છે. કે અચળાંક, એમ એટલે પદાર્થનું દળ અચળ, એસ એટલે વિશિષ્ટ ઉષ્માધારિતા અચળ. તો માટે નવું સૂત્ર શું આવે? dt by dt is equal to કેપિટલ K t - ts. આ સૂત્ર બાળકો દાખલા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. સમીકરણ 1 યાદ રાખજો. dt by dt કેપિટલ dt બાય સ્મોલ dt એટલે પદાર્થના તાપમાનમાં થતા ફેરફારનો દર. પદાર્થના તાપમાનમાં થતા ફેરફારનો દર બરાબર કેપિટલ K t - ts. T એટલે પદાર્થનું તાપમાન, TS એટલે પરિસરનું તાપમાન. સ્મોલ dt એટલે ચેન્જ ઇન ટેમ્પરેચર ઓફ બોડી, બોડીના ટેમ્પરેચરમાં થતો ફેરફાર. અને dt એટલે કેટલો ટાઈમ લીધો છે, કેટલો સમય છે. રેડી? એટલું સમજાણું. એટલે સમીકરણ 1 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ચાલો હજી આનું એક બીજું સ્વરૂપ જોઈએ. t - ts ને નીચે લ્યો ને dt ને સામે લ્યો તો શું થાય? 1/t - ts into dt બરાબર -kt kdt થાય કે નહીં? t - ts નીચે લ્યો, dt ને સામે જવા દો. બંને બાજુ તમે ઇન્ટિગ્રેશન લઈ લ્યો તો શું થાય? ઇન્ટિગ્રેશન 1/t - ts into dt બરાબર -k ઇન્ટિગ્રેશન 1 dt થાય કે નહીં? તો અહીંયા તાપમાનનો ફેરફાર, અહીં તાપમાનનો ફેરફાર છે. વિધેય છેદમાં આખાની 1 ઘાત એટલે ln, વિધેય છેદમાં આખાની 1 ઘાત એટલે ln. એટલે અહીંયા શું થાય? ln t - ts is equal to -kt. એકનું સંકલન સમયની સાપેક્ષે સમય પોતે પ્લસ c. અનિયત સંકલન છે. આની પહેલા કીધું હતું બાળકો. કેવું સંકલન છે? અનિયત સંકલન. તો અનિયત સંકલનનો શું આવશે? તો કે અચળાંક આવે. શું આવે બાળકો? અચળાંક. ચાલો શું કરો? બે પાસેથી, આના પાસેથી ln લઈ લેવું તો અહીંયા આધાર e નો હશે તો e આધાર આને દઈ દેવાય. તો શું થાય? t - ts બરાબર e⁻kt + c. તો આના લખાય t is equal to ts લખાય ને? -ts ઓલી બાજુ જાય એટલે +ts પ્લસ e⁻kt
ઇન્ટુ ઈ રેસ ટુ સી. હા કે ના? આધાર સરખા, ગુણાકાર તો પાછો ઘાતનો સરવાળો ઉપર જેવું થઈ જાય કે નહીં? બરોબર ને? એટલે ઈ રેસ ટુ સી એની બદલે બીજો કંઈક અચળાંક તમે ધારી લ્યો, ખાલી કેપિટલ સી લઈ લ્યો તો ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ટીએસ પ્લસ ઈ રેસ ટુ માઇનસ કેટી ઇન્ટુ કેપિટલ સી. રેડી? તો ટી એટલે પદાર્થનું તાપમાન, ટીએસ એટલે પરિસરનું તાપમાન. પદાર્થ અને પરિસરના તાપમાનનો તફાવત જે છે ચર ઘાતાંકીય રીતે બદલે છે. કેવી રીતે બદલે છે બાળકો? ચર ઘાતાંકીય રીતે. આનો તમે આલેખ લ્યો, ln ટી માઇનસ ટીએસ વર્સિસ ટાઈમ તો કેવો આવશે? એ આ સૂત્રો પરથી મળશે. મળે કે નહીં? આલેખ આ ફોર્મ્યુલા ઉપરથી ln ટી માઇનસ ટીએસ વર્સિસ ટાઈમનો આલેખ દોરો તો કેવું આવે બાળકો? સુરેખા. કારણ કે આ અચળ છે, આ અચળ છે તો ln ટી માઇનસ ટીએસ ઇઝ પ્રોપોર્શનલ ટુ સ્મોલ ટી. પણ આમ આવશે કે નહીં? સમય વધશે એમ શું થશે? પદાર્થ અને પરિસર વચ્ચે તાપમાનનો તફાવત શું થાય? ઘટતો જાય. ધીમે ધીમે પદાર્થનું તાપમાન કોની નજીક જતું જાય? પરિસરના તાપમાનની નજીક. અને ખાલી ડેલ્ટા ટી વર્સિસ ટીનો ગ્રાફ પ્લોટ કરો, ટી માઇનસ ટીએસ ડેલ્ટા ટી ચર ઘાતાંકીય મળશે. કેવો મળશે બાળકો? ચર ઘાતાંકીય. ટી માઇનસ ટીએસ એટલે ડેલ્ટા ટી વર્સિસ ટીનો તો કેવો તમને મળશે ગ્રાફ? ચર ઘાતાંકીય. એક્સપોનેન્શિયલી મળશે. કેવું મળશે? એક્સપોનેન્શિયલી. સમીકરણ એક તો બાળકો આપણા માટે મોસ્ટ આઈએમપી. રેવડી? ચાલો. ચાલો અહીંયા ચેપ્ટરની થિયરી પૂરી. છેલ્લું ઉદાહરણ જુઓ. છેલ્લું ઉદાહરણ શું કહે છે? -20 ડિગ્રી સેલ્સિયસ ઓરડાના તાપમાને એક વાસણમાં ભરેલ ગરમ ભોજન 2 મિનિટમાં 94 ડિગ્રીથી 86 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઠંડુ થાય છે. ઓરડાનું ટેમ્પરેચર આપેલું છે બાળકો. ઉદાહરણ 8. ઓરડાનું તાપમાન એટલે પરિસરનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ. પદાર્થનું તાપમાન છે ને બાળકો 94 માંથી 86 થવામાં કેટલો સમય લાગ્યો? 2 મિનિટ. ડીટી બરાબર 2 મિનિટ છે. ધ્યાન રાખજો, એટલા માટે થિયરીમાં ચોખવટ કરી હતી ટી માઇનસ ટીએસ એટલે પદાર્થ અને પરિસરના તાપમાનનો તફાવત. પણ સ્મોલ ડીટી એટલે શું? સ્મોલ ડીટી એટલે શું? પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર. તો ડીટી બરાબર 2 મિનિટમાં પદાર્થનું તાપમાન એટલે સ્મોલ ડીટી પદાર્થનું તાપમાન કેટલું થયું? 94 માંથી 86. રેડી? તો સ્મોલ ડીટી બરાબર શું આવશે? 86 માઇનસ 94. શું આવશે બાળકો? 86 માઇનસ 94 બરાબર -8 ડિગ્રી સેલ્સિયસ. એટલે સ્મોલ ડીટી વાળા બાળકો -8 ડિગ્રી સેલ્સિયસ. ડીટી બરાબર કેટલું આવશે? 2 મિનિટ. આટલું રેડી?
આ સમજાણું તો કે યસ સર. આગળ, તેનું તાપમાન 71 માંથી 69 થવામાં કેટલો સમય લાગે? ચાલો, શું કીધું છે? કેસ 1 અને કેસ 2. કેસ 2 માં શું થશે? ડીટી બરાબર કેટલો ટાઈમ, કેટલા ટાઈમમાં પદાર્થનું તાપમાન 69 ડિગ્રી સેલ્સિયસમાંથી 71 ડિગ્રી સેલ્સિયસ થાય. એટલે આમાં પદાર્થના ટેમ્પરેચરમાં થતો ફેરફાર એ ઉલટું લખાણું. 71 ડિગ્રી સેલ્સિયસમાંથી 69 ડિગ્રી સેલ્સિયસ થાય એટલે 69 - 71 -2 ડિગ્રી સેલ્સિયસ. કોકે સર સાવ સહેલું છે, 8 ડિગ્રી જેટલું ઘટવા માટે 2 મિનિટ લાગે તો 2 ડિગ્રી જેટલું ઘટવા માટે કેટલું? ચોકડી ગુણાકાર. 8 ડિગ્રી જેટલું ઘટવા માટે 2 મિનિટ લાગે તો 2 ડિગ્રી જેટલું ઘટવા માટે કેટલું? 2 × 2 4 × 8. અડધી મિનિટ. ના એલાવ ના થાય. હમણાં જ જોયું હતું આપણે. આલેખ જે છે ને ચર ઘાતાંકીય છે બાળકો. કેવો છે આલેખ? ચર ઘાતાંકીય છે. તાપમાનમાં જે ફેરફાર થાય છે ને એ ચર ઘાતાંકીય વસ્તુ છે, એટલા માટે તમે ડાયરેક્ટલી ના કરી શકો, બરોબર ને? બાકી તો તમારે ડાયરેક્ટલી સમપ્રમાણમાં તો થઈ જાત કે ભાઈ 8 જેટલું ઘટવામાં 2 મિનિટ લાગે તો 2 જેટલું ઘટવામાં કેટલી મિનિટ લાગે. રેડી? આ સમજાય છે? તો ચાલો ન્યૂટનની ફોર્મ્યુલા જ યુઝ કરવાની છે. શું થશે ન્યૂટનની ફોર્મ્યુલા? બોલો. ચાલો રેડી? તો શું છે ન્યૂટન્સ ફોર્મ્યુલા? અકોર્ડિંગ ટુ ન્યૂટન્સ ફોર્મ્યુલા. ચાલો, શું છે ન્યૂટનની ફોર્મ્યુલા? હમણાં તમને લખાયું હતું કે ભાઈ સમીકરણ 1 જે છે યાદ રાખજો, dt/dt સ્મોલ બરાબર -k t - ts. સમજો, આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં એક વખત લખી દઉં છું. આ હું પદાર્થના તાપમાનનો ફેરફાર. આ શું બાળકો? સમય. આ હું અચળાંક. ટી એટલે શું? પદાર્થનું તાપમાન. ટીએસ એટલે શું? પરિસરનું તાપમાન. રેડી? જે આમાં એક વસ્તુ અધૂરી છે, જો હમણાં લખું પછી ખબર પડશે. ચાલો ડીટી પેલા કેસ માટે, કેસ 1 શું છે? કેસ 1 માટે આ ડીટી શું છે? -8 ના છેદમાં સ્મોલ ડીટી કેટલી વાર? તો કે 2 મિનિટ ઇઝ ઇક્વલ ટુ -k. ટી એટલે શું? પદાર્થનું તાપમાન. તો પહેલા કેસમાં પદાર્થનું તાપમાન બાળકો 94 માંથી 86 થયું. તો શું મૂકું હું અહીંયા? ટીની બદલે. આ ઇમ્પોર્ટન્ટ છે. ટીની બદલે હું શું મૂકું? કોકે સર 94. તો અહીંયા તો તમે 2 મિનિટનો ગાળો લખ્યો છે. આ એક ઇમ્પોર્ટન્ટ છે. આ એક સમજી લ્યો એટલે દાખલો થઈ ગયો. અહીંયા તો 2 મિનિટનો સમયગાળો છે કે નથી સમજાતું? 94 તો શું છે? ઇનિશિયલ ટેમ્પરેચર છે. પ્રયોગ ચાલુ કર્યો ત્યારનો. પ્રયોગ ચાલુ કર્યો ત્યારનો છે 94. તો કે સર 86 લખો. એલા 86 તો શું છે? પ્રયોગ પૂરો થયો ત્યારનો ટાઈમ તાપમાન છે. અને અહીંયા તો ટાઈમનો ગાળો છે.
તો 94 ના હાલે, 86 ના હાલે. તો યાદ રાખવાનું આ સમયનો ફેરફાર છે. તો સમગ્ર સમયના ફેરફાર દરમિયાનનું તાપમાન કે ઈવડી હું તો 94 એટલે 0 મિનિટનું ટેમ્પરેચર, 86 એટલે બીજી મિનિટનું ટેમ્પરેચર. એટલે અહીંયા ટી છે કે ડીટી છે? તો કે સર ડીટી છે. 2 મિનિટનો ફેરફાર છે. તો 2 મિનિટના ફેરફારમાં પદાર્થનું ટેમ્પરેચર. તો કે સર કયું લેવું? 94 લેવું, 86 લેવું? નહીં, એવરેજ પદાર્થનું યાદ રાખવાનું સરેરાશ તાપમાન. બસ આ એક સમજાવવાનું તો થઈ ગયું. તો પદાર્થનું એવરેજ ટેમ્પરેચર, ટીની બદલે હંમેશા એવરેજ લખજો. 94 + 86 ભાંગા 2 માઇનસ પરિસરનું. પરિસરના તાપમાનમાં તો કંઈ ચેન્જ ના થાય, પરિસર તો આવડું મોટું હોય વાતાવરણ તો, એટલે -4 બરાબર માઇનસ કી 94 + 86 એટલે 94 ને 6 100, 100 ને 180 ભાંગા 2 એટલે 90. 90 માંથી 20 જાય એટલે 70. રેડી? માટે કે બરાબર માઇનસ માઇનસ પ્લસ 4/70. ઓકે, ચાલો પછી કેસ 2 માં હવે આવડશે સ્મોલ ડીટી તાપમાનનો ફેરફાર -2 છેદમાં ડીટી. એ જ મારે ગોતવાનું છે કે ભાઈ કેટલો ટાઈમ લાગશે. માઇનસ કેની વેલ્યુ રેડી છે 4/70 એને ગુણ્યા ટી એટલે પદાર્થનું તાપમાન. ક્યુ લવ 71 કે 69? એવરેજ. એટલે 71 + 69/2 માઇનસ પરિસરનું ટેમ્પરેચર 20. રેડી? માઇનસ માઇનસ પ્લસ 2 બરાબર 2/dt બરાબર 4/70 ગુણ્યા અહીંયા શું વધશે 71 + 69/2 એટલે 70. 70 - 20 એટલે 50. બિંદુ બિંદુ કેન્સલ. તો માટે ડીટી બરાબર 7 ઉપર 2 × 7 5 અને 4 અહીં છે 2 × 2 = 4 થાય ને કે નહીં? એટલે 7/10 એટલે 0.7 મિનિટ. કેટલું બાળકો ટાઈમ લાગશે? 0.7 મિનિટ. સમજાણું? એટલે 42 સેકન્ડ થાય. કેટલી સેકન્ડ થાય? તો કે 42 સેકન્ડ. ડન? ક્લિયર? હા કે ના? સરસ. આગળ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે ને બાળકો 22મો. આના જેવો જ છે. જુઓ, એક પદાર્થ 5 મિનિટમાં 80 થી 50 સુધી ઠંડો થાય છે. ચાલો 5 મિનિટમાં 80 ડિગ્રીથી 50 ડિગ્રી સુધી ઠંડો થાય છે. એટલે આ શું આવશે? 50 - 80 એટલે આ આવશે -30. રેડી? પછી તો 60 થી 30 જેટલું તાપમાન થવામાં કેટલો સમય લાગે? 50 માંથી 30 થવામાં 5 મિનિટ લાગી. સોરી, 80 માંથી 50. 80 માંથી 50 એટલે 30 જેટલું ઘટ્યું. એ 30 જેટલું ઘટવામાં 5 મિનિટ લાગી. તો હવે શું કીધું? 60 માંથી 30 થવામાં 30 - 60 એટલે -30. તો કે બેયમાં સરખો જ છે તો બેયમાં 5 મિનિટ લાગે. નહીં ભાઈ નહીં, આ તો બધાને ખબર હોવી જોઈએ. હમણાં જ આપણે જોયું. અને એક જ બીજી વસ્તુ, પદાર્થ જ્યારે શરૂઆતમાં ગરમ હોય ને ત્યારે ઉર્જા ગુમાવવાનો દર વધુ હોય. જેમ જેમ પદાર્થનું તાપમાન પરિસરની નજીક જતું જાય ને બાળકો, એમ એનો ઉર્જા ગુમાવવાનો દર એટલે કે ઠંડો પડવાનો દર ધીમે 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 ઘટતો જાય.
રેડી? ચાલો, થઈ ગયું. શું થાય પહેલા કેસમાં? dt -30 અને સમય 5. અને અહીંયા શું આવશે? 80 + 50 ભાગ્યા 2. 80 + 50 ભાગ્યા 2. અને આમાંય પરિસરનું ટેમ્પરેચર 20 જ છે, એટલે આ કેટલું આવશે? -6. 80 + 50 ભાગ્યા 2 એટલે 130 ભાગ્યા 2 એટલે 65. 65 માંથી 20 જાય એટલે 45. એટલે અહીંયા આવશે 6/45. કેસ 2 માં સ્મોલ dt કેટલું? તો કે 30. આ મારે ગોતવાનું છે, તો કે યસ. k કેટલો? 6/45. આ કેટલું? 60 + 30 ભાગ્યા 2. 60 માંથી 30 થયું છે. રેવડી થાય છે? તો કે યસ સર. માઇનસ માઇનસ પ્લસ, એટલે 30/dt બરાબર 6/45 ગુણ્યા 60 ગુણ્યા 60 + 30 ભાગ્યા 2 એટલે 45 માંથી 20 જાય એટલે 25. રેડી? તો dt બરાબર 30 ગુણ્યા 45/6 ગુણ્યા 25. 6 × 35, 55 × 25, 45 ભાગ્યા 5 એટલે 9 મિનિટ. બરોબર ને? એટલે 9 × 6 = 54, 540 સેકન્ડ. એટલે 80 માંથી 50 એટલે પહેલું 30 ઘટવામાં 5 મિનિટ લઈ ગઈ, પછીનું ઘટવામાં બીજું 30 ઘટવામાં 9 મિનિટ. એટલે પછી ઠંડુ થવામાં શું લાગે? વાર લાગે. રેવડી? ચાલો બાળકો, અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ. સ્વાધ્યાયના દાખલાની હું તમને આપણા ગ્રુપમાં PDF મોકલી દઉં છું. એમાંથી ન સમજાય એ દાખલો મને પૂછજો, એ આપણે ગણશું. બરાબર? બાકીના તમારે બધા જાતે ગણવાના છે. અને એ PDF તમને આજે મોકલી દઉં છું. એટલે આજે વાર થયો બાળકો બુધવાર. તમારે મને શનિવાર સુધીમાં સોલ્વ કરીને કહેવાના છે. બુધ, ગુરુ, શુક્ર, શનિ તમારા પાસે 3 દિવસનો ટાઈમ છે. કહેજો કે સર ભાઈ મારાથી આટલા દાખલા નથી થતા, આ અમને કરાવો સ્વાધ્યાયમાંથી. ટોટલ 22 છે, છેલ્લો મેં કરાવ્યો. બાકી PDF મોકલી દઉં છું, જે ના થાય મને કહેજો. બરાબર? 3 દિવસનો ટાઈમ છે. કાલથી આપણે નવું ચેપ્ટર ચાલુ કરી દઈશું બાળકો. ચાલો, બાય બાય, ટેક કેર, સી યુ.